એના પછી નીચેના પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 છે. બરાબર ને? બીજનો સરવાળો 3 છે. બીજનો સરવાળો 3 છે. ઓકે, એટલે આપણે બીજનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 3 કોનો જવાબ આવે છે એ ગોતવાનું છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું આવવું જોઈએ? 3. તો હવે કેમ ખબર પડે? તો કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ. તો હાલો ચેક કરીએ. પેલું લઈ લઈએ. અહીંયા બી શું છે? તો કે -3. એ શું છે? તો કે 2. એટલે જવાબ આવે માઇનસ માઇનસ પ્લસ એટલે 3/2. આ ઓપ્શન એ હતો. એટલે આ આવે નહીં. આપણે આન્સર કેટલો જોવે છે? 3. ઓપ્શન બી સિલેક્ટ કરીએ ભાઈ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી શું છે? બી શું છે? તો કે બી છે 3. એ શું છે? ઓય -3. એ શું છે? તો કે -1. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે 3/1 એટલે 3. જગમગો. તો ઓપ્શન કયો આવશે ભાઈ? ઓપ્શન બી.